હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો જો આજે એવું છે કે આજે અમારે ઘરે છે ને ગણપતિ બાપ્પા આવે છે. પપ્પાને લોકો લેવા ગયા છે. વરસાદ વધારે હતો એટલે ભૈલોની બધા જતા હતા. ભૈલોની આજે ગામ જાય છે, રાંદલ છે ને તે લોકોને જવાનું છે. તો ભૈલોની જાય છે તો મને કે તું હાલ. મેં વરસાદ વધારે હતો ને મેં તો મારે નથી આવવું. પપ્પાને કીધું તમે લઈ આવો. પપ્પા અને ફુવા બંને ગયા છે બાપા લેવા. આવશે ને એટલે હું તમને બતાવીશ. અત્યારે તમને બાપાનું મુખ તો નહીં બતાવું કેમ કે અત્યારે દર્શન ન કરાય. જે દિવસે સ્થાપના કરશું ને તે દિવસે બતાવશે. આજે 23 તારીખ તો થઈ ગઈ. 27 તારીખે ગણેશ ચતુર્થી છે. તે દિવસે આપણે ગણપતિ બાપ્પાનું સ્થાપન કરવાનું છે સવારે. ત્યાં સુધીમાં ડેકોરેશન થઈ જાય, ટેબલ આવી જાય, બધું મસ્ત થઈ જાય ને પછી તમને બતાવશું. અને મમ્મીને લોકો જવાના છે 24 તારીખે ગામ. એટલે આજે 23 એટલે કાલે લોકો ગામ જાય છે. એટલે જો મમ્મીને આજે દહીણા લાવી કે તમને દરી દઉં. લોટ ને બધું પતી ગયું હતું થોડું થોડું. તો કે લોટ ને બધું દળવાનું છે. તો મમ્મી કે આજે લાવ ઘંટી ચાલુ કરી દઉં. અને મમ્મીને આજે ઉપવાસ હતો એટલે મમ્મીને જમવાનું નહોતું તો કે હું નવરી છું, લાવ કે હું ચાલુ કરી દઉં. એટલે ઘંટી ચાલુ કરી છે. ત્યાં અંદર જઈશે તો અવાજ નહીં આવે કીધું. એટલે મમ્મી અંદર બેઠા છે એટલે કીધું પછી બતાવું. અને ફઈને લોકો ગયા હતા બહાર. તો ફઈને લોકો બહાર ગયા. તો જો વરસાદ કે મારું કામ. આજે હવાનો વરસાદ ચાલુ થયો. આજે અમારે પાછા અહીંયા ગોઠણ સુધી પાણી ભરાઈ ગયા છે. ફઈને ફૂ આજે પાછા પલળીને આવ્યા. તે દિવસે એ લોકો ગામ ઘરથી આવ્યા હતા. અત્યારે બહાર ગયા હતા ત્યાંથી પલળીને આવ્યા. અત્યારે પાછા પલળીને આવ્યા છે. કપડાને બધું ધોયો છે ફઈ. અને પપ્પાને લોકો હવે આવશે એટલે મૂર્તિ લઈ લીધી છે. ફોન આવ્યો અત્યારે એટલે હવે એ લોકો આવશે. થોડીક વારમાં આવે તો તમને બતાવું. ને રસોઈની તૈયારી કરશું ધીમે ધીમે. ને અંદર દળણા ચાલુ છે. અવાજ ફૂલ આવે છે. દરવાજો બંધ કર્યો ને તો તમને અવાજ આવે. કૃષ્ણ છે માતાજી ઘંટીનો અવાજ આવે. આવે તો અવાજ તો આવે. એટલે હવે થોડાક દિવસમાં કાલથી ધીમે ધીમે તૈયારી ચાલુ કરશું. કેમ કે પેલા જેવું જોર દઈને જલ્દી કામ ન થાય. અને પપ્પાને બધા હોય ને તો જલ્દી થઈ જાય. કેમ કે ફુવાને એ લોકોને જે એટલું બધું એમ ફાવે નહીં એમ. એટલે કીધું હું એકલી હતી એટલે ધીમે ધીમે કામ ચાલુ કરી દઈશું. હવે પછી જેમ લેવા મૂકવાનું હોય એમ ધીમે ધીમે લેવાઈ જાય, મુકાઈ જાય ને ગોઠવાઈ જાય બરાબર એમ. હા, એટલે 2-3 દિવસમાં તો બધું કમ્પ્લીટ કરી દઈશું. કેમ કે 27 તારીખે તો અહીંયા સ્થાપન કરવાનું છે. સવારે વહેલા આવશે બ્રાહ્મણ એમ કહેતા હતા. એટલે ત્યાં સુધીમાં બધું થઈ જાય એમ. એક દિવસનો ફેર પડે. તમે 27 છે, અમે 28 આવશું. 28 આવશે આ લોકો. 27 તો નીકળે એટલે 26 તો રાંદલ છે. 26 તો રોકાવું જ પડે. આખી રાતનું જાગરણ હોય એટલે બધા જાગે. રાતે ગરબા ને એવું બધું છે એટલે રાતે તો તે દિવસે તો નીકળી ન કે. 27 તારીખે નીકળશે એ લોકો. 28 અહીંયા પહોંચશે. 28 તારીખે આપણે બધે એ લોકો 28 તારીખે દર્શન કરશે. આપણે 26-27 તારીખે સ્થાપન કરી નાખશું. સ્થાપન તો કરવું જ પડે બાપાનું. 10 દિવસમાં એટલી મજા આવી જાય ને કે વાત જ જવા દે. એટલી મજા આવે. ઘર એટલું બધું ભરેલું ભરેલું લાગે ને. આમ એમ થાય કે આમ કોઈક મહેમાન આવ્યું હોય ને કેમ આપણે આમ આગતા સ્વાગતા કરતા હોય આમ. આ બધી એવી લાગે. એવી મજા આવે 10 દિવસમાં. ફઈને જોયું નથી. ફઈ ગયા વર્ષે નહોતા ને થઈ નહોતા ને એને. આ વર્ષે ભાઈ એક દિવસ લઈશે પણ તોય લઈશે. 28 આ લોકો જતા રહેવાના છે. તો એ 28 તારીખે જઈશે તો પણ ભલે 2 દિવસ તો રોકાઈશે. તો આ વખતે ફઈને ફુવાને પૂજામાં બેહવાનું છે. ગયા વર્ષે અમે બેઠા હતા. ગયા વર્ષે પપ્પા નહોતા કા. ગયા વર્ષે પપ્પા નહોતા. પપ્પા નહોતા એટલે હું ને કેવલ બેઠા હતા. હા, પપ્પા નહોતા એટલે આ વર્ષે પપ્પા ને મમ્મી નથી. એટલે ગયા વર્ષે હું કેવલ બેઠા હતા. આ વર્ષે હું એકલી છું એટલે કેવલ નથી. એટલે ફઈને ફુવા બેસ. આવતા વર્ષે મમ્મી ને પપ્પાનો વારો હોય. આવતા વર્ષે મમ્મી ને પપ્પા બેસે. પણ ગયા વર્ષે પપ્પા ગામ જ ગયા હતા. ગયા વર્ષે પપ્પા ગામ ગયા હતા એટલે ત્યારે એ લોકોનો વારો નહોતો. ને તો વળી ચારે બેહ. પછી હું ને ઓમ ને કેવલ મમ્મી હતા પણ પપ્પા નહોતા. પપ્પા ગામ ગયા હતા ગયા વર્ષે. કઈક આ સહકારીનું કામ હતું ગામ ગયા હતા. પપ્પા નહોતા. સંકેતભાઈ ને આવ્યા હતા ખબર. હા, એટલે એવું છે. એટલે હમણાં આવે એટલે તમને બતાવીએ પછી આગળ મળીએ. તો જો બાપાનું આગમન થઈ ગયું છે અમારા ઘરે. બાપા આવી ગયા છે. અત્યારે તો તમને મુખ નહીં બતાવીએ. અને અહીંયા ગણપતિ બાપાના વાઘા તૈયાર થાય છે. જો અમે મંદિરે પહેલાં ચડાવ્યા હતા ને એકવાર
તો બીજા કાપડ લઈ આવ્યા હતા તે ફઈ આવ્યા ને તો કીધું સીવી નાખીએ લઈ આવ્યા હતા હા જો ગણપતિ બાપ્પા લઈ આવ્યા છે જો મસ્તના જો બાબાએ પાછળ મોરપીંછ મૂકી દીધા બાપાને અને વરસાદ કે મારું કામ વરસાદ બંધ જ નથી થતા મારી વેલ એટલી મસ્ત એની મોટી થઈ ગઈ જો આમ છે અહીંયા છે લંબાઈ છે જો નીચે છે લબડતી હતી મેં કીધું મમ્મીએ પછી ઉપર લટકાઈ દીધી જાય નીચે છે બધું મસ્તની થઈ ગઈ અને વરસાદ બહુ મસ્તનો આવે છે પપ્પા ને ફુવા બે ગયા છે જલાલપુરથી થોડીક ડેકોરેશનની વસ્તુ મંગાવી હતી પાઇપ ને એવું બધું જોતું હતું મારે થોડુંક તો એ લોકો આજે ગામ જાય છે પપ્પા ને ભૈલ મમ્મી કાલે જતી રહી પપ્પા ને ભૈલો ને દેવ ને વાગવામાં થઈ ગયા છે 7:45 અને આજે જમવામાં બનાવ્યું છે ઈડલી સાંભાર બનાવતી હતી એટલે વિડીયો ન બનાવવાનો અને ઈડલી બનાવી છે મસ્ત આમાં કલર અલગ દેખાતો છે મસ્તની થઈ ગઈ પોચે પોચે ઈડલી થાય છે મમ્મીના આજે ઉપવાસ છે એટલે મમ્મીની ખીચડી બનાવતી જાય સામાન્ય ખીચડી બનાવી નાખું અને સાહેબ આવી ગયો છે બતાવું અવાજ બધા આખો દિવસનું હું થયો ને બધા આવીને કે અત્યારે આ તો હેરાન થઈ ગયું ઓ ભીમજી મહારાજ જય શ્રી કૃષ્ણ શું કરો હો હું વાતું કરો હવાની અરે કાઈ નહીં તો આજ ઓલું ટ્રેનમાં ગયો ને તો 11:30 તો નવસારી થી નીકળો એમ હા દવાનો ફોન કર્યો ત્યારે તો હજી સ્ટેશન ઉપર હતો હા એ પછી એમાં આજે એવું હતું કે ઓલું વંદે ભારત ને સ્ટોપ આપ્યું ને નવસારી હા તો આજથી પહેલી વાર સ્ટોપ આપ્યું તે ઓપનિંગ કે કઈ છે આ ઓપનિંગ માં કેટલાય આવવાના રાયના લોકલ પોલિટિશિયન ને પછી એસપી ડીવાયએસપી ને પીએસઆઈ ને પીઆઈ બધું આખું ગામ ભેગું થયું બરાબર ટ્રેનમાં બસ ટ્રેનનું એન્જિન ફેલ થઈ ગયું હતું બાપા લઈ આવ્યા જોયા બાપા જોયા ને બધા જોયા નથી થોડું ના આપણે તો જોયા જ છે આખું રેડી થઈ જાય પછી હવે જોયા કામ અહીંયા ડેકોરેશન કરવાનું છે મસ્ત આવી ગયું ધીમે ધીમે વસ્તુ આવતી જાય છે ગોઠવવાનું આવે ગોઠવી નાખજો ટાણે તે તમે હેલ્પ નહીં કરાવો કાંઈ નહીં કરાવો તમે કાલ સાંજે છેક જવાનું હોય ને કેવાને થોડા ઠેલા પેક કરવાના એના તો હું કરી દઈશ સવારે એને તો 2 જોડી કપડાં નાખવાના 5 મિનિટ થાય અમે રાંદલમાં જઈએ કઈ શું છે રાંદલમાં જાવ હા તો રાંદલમાં જાવ તો શું છે હા તો પણ 5 મિનિટ થાય કેવલના કપડાં હું ભરી દઈશ હા લે હે મમ્મીએ કીધું કાઈ 5 મિનિટ બ્યુટી પાર્લરમાં સાચી વાત છે કેવલ બ્યુટી પાર્લરમાં જઈ આવજો ફેશિયલ બેશિયલ કરાવી આવજો બાબુ થવા જવાનો ચાલો બેસી જાઓ જમવા તો જો વાગવામાં થઈ ગયા 12:15 અને હે ને અમે બધા પેકિંગ કરવા બેઠા હતા કે મમ્મી લોકો કાલે જવાના છે ગામ બધું સ્ટોક લઈને બેઠા હતા થોડીક વાર પહેલાં બતાવ્યું હોત ને તો તમને ખબર પડત કે કેટલું લઈને બેઠા હતા હવે તો બધું પેકિંગ કરી નાખ્યું બધું ભરાઈ ગયું અંદર એટલે હવે નહીં દેખાય આજ છે ને હું તમને એક વાત કહેતા ભૂલી ગઈ હતી આજે સવારે કેવું થયું ખબર આજ સવારે કેવલ સુરત ગયા ને કાલે રાતે મમ્મીએ પૂછ્યું હતું કે કેવલ તારે કે થેપલા ખાવા છે તો કે નહીં કે હું નાસ્તો જ નહીં કરું સવારે કે હું નહીં નાસ્તો કરું હું ખાઈશ જ નહીં કે થેપલા અને બટેકાનું શાક કર્યું હતું તો સવારે ઉઠ્યા હતી એમાં એવું આજે ટ્રેન લેટ હતી અને એને ગાડીમાં જવાનું થયું પછી તો ગાડીમાં જવાનું થયું ને તો મમ્મી એમ કીધું કે કેવલ તારે મોડું જવાનું હોય ને તો થોડોક નાસ્તો કરતો જાય એમ તો નાસ્તો કરવા બેઠા ને તો એને જેટલા થેપલા હતા ને એટલા બધાય ખાઈ ગયા પછી હું ફ્રી થઈને તો મમ્મી મને કહે કે તું ચા બનાવી લઈ કે અને કે થેપલા પડ્યા છે ને થેપલા કેટલા બધા છે કે થેપલા ખાઈ લઈ કે પછી કે બીજું કે કામ કરજે તો થેપલા હું લોટ બાંધતી હતી પછી મેં જોયું મેં કીધું થેપલા તો મેં કીધું ઉપર છે નહીં મેં કીધું ભાખરી હતી મેં તો ભાખરી નીચે લગભગ પડ્યા હોય કીધું થેપલા હોય વળી તો
મેં લોટ બાંધી લીધો, બધું કરી લીધું, રસોઈનો ટાઈમ થઈ ગયો હતો તો લોટ બાંધી લીધો, પછી ચા બનાવી લીધો. પછી મેં કીધું મમ્મી થેપલા ક્યાં છે? તો કે એ રહ્યા કે ઝાકરી એમ જ પડ્યા ગયા. પછી જોયું તો કૂતરાનું છેલ્લી રોટલી આવેલી એક જ વહી દીધી, બીજી હતી જ નહીં. પછી મેં કેવલને ફોન કર્યો, કેવલ બરાબર નાસ્તો કર્યો ને તમે? તો કે કેમ? મેં કીધું ના આજ આવું થયું કીધું એટલે. તો કે નહીં કે મને એમ કે મેં તો કે 2-3 જ થેપલા ખાધા હે. મમ્મી કે કેટલા બધા થેપલા હતા, તું બધાય ખાઈ ગયો કે. પપ્પાને કીધું ને પપ્પા કે આગળ એને એકવાર એવું કર્યું હતું કા પપ્પા? મમ્મી સાતમ રહ્યા હતા ત્યારે ત્યારે મમ્મીએ પૂછ્યું હતું કે કેવલ તાર થેપલા ખાવા હે? તો ના પાડી દીધી કા? હા પેલી સાતમ ત્યારે પૂછ્યું હતું કેવલ તાર ખાવા છે? તો કે ના કે નથી ખાવા એમ. રાતે ભૂખ લાગી ને તો બધા ખાઈ ગયા થેપલા. સવારે બીજા દી મમ્મી કે મારા હાથમ હે કે મારે શું ખાવું? પછી બીજો નાસ્તો હતો એટલે ખાઈ લીધું. ઠંડુ ખાવાનું હોય એટલે પછી ગમે ઈ ખાઈ. હા એ તો પછી એમ જ હોય ને. ખાય પણ ઠંડુ ખાય એમ. એકટાણું કે એવું કઈ નહીં. એ તો એમ જ હોય ને. જો બધું આવું છે અમારે તો. લાબુ બુડોલ હા એના ઘણા કેસ બન્યા હોય એવા. એ આપણે એવું કહે છે બધા, આપણને તો નથી ખબર. કેટલી જગ્યાએ એવું સાંભળ્યું છે કે પપ્પા એમાં છે ને લાબુ ડોલ છે ને એ તમે ઘરમાં લઈ આવો ને એટલે ઘરમાં નેગેટિવિટી આવે છે, પછી કંઈક નો થતું, બધે ઘરમાં માંદા પડી જાય ને એવું બધું બહુ થાય. આપણે ઇન્ફ્લુએન્સર એક છે અહીંયા બારડોલીના, એ લોકોને ઘરે એવું બન્યું છે. એની 2 છોકરી હતી ને, 2 છોકરી રોજ ભેગી લઈને હતી, જીદ કરીને ઢીંગલી લીધી એ લોકોએ. તેને પપ્પાએ મંગાવી દીધી, પછી ઘરે લીધી ને તો રાતે ઊંઘમાંથી ઉઠીને રોવા માંડી બે. એ કે આ ઢીંગલી છે ને કે લાબુ બુડોલી કે જીવતી થઈ ગઈ છે ને અમને હેરાન કરે છે. એ મેં આજે જેવો કેસ વાંચ્યો તો હવે એવું તો કેટલી બધી જગ્યાએ મેં સોશિયલ મીડિયા ઉપર જોયું છે. હવે સાચું હોય કે ખોટું હોય તો આપણને તો નથી એક્સપિરિયન્સ થયો એટલે આપણને એવું ખબર નથી. હા પણ જેટલા લાબુ બુડોલના જેટલા મેં વિડીયોઝ જોયા છે ને એ બધા નેગેટિવ જ છે એમ. એટલે હતું અમારે દેવે કહેતો હતો, એની બર્થડે આવતી હતી ને કે મારી બર્થડે આવે છે ને કે જાનું મને લાબુ ડોલ લઈ દે છે. એની મમ્મી કે ઘરમાં ઘાલવા નથી કે લાબુ ડોલ. એ કે ઘરમાં કે કેવા બધા નેગેટિવિટી આવે છે, કે કેટલા બધા કે વિડીયો એવા જોયા છે. ના મેં તો મેં એવા વિડીયો સાંભળ્યા છે ઘણા બધા. એવું છે ખોટું ઘરમાં જાતે કરીને એવું બધું શું કરવાનું? જેમ બને એમ તમે છોકરાઓ જીદ કરતા હોય ને તો એ વસ્તુ તો નહીં જ લઈ દેવાની કે જેના કારણે એ છોકરું હેરાન થાય અને ઘરમાં બધા હેરાન થાય. કેમ કે આપણે સાંભળીએ છીએ, જોઈએ છીએ એના ઘણા બધા કેસ. હમણાં તો થોડાક ટાઈમમાં તો કેટલા અઠવાડિયામાં તો કેટલા બધા કેસીસ એવા બન્યા છે. લગભગ ઇન્સ્ટા ઉપર ને સોશિયલ મીડિયા ઉપર, જેટલા સોશિયલ મીડિયા ઉપર જોઈને બધી જગ્યા ઉપર એ જ આવે છે કેસ. એટલે જેમ બને એમ તમે છોકરાની એવી બધી વસ્તુથી દૂર રાખો તો સારું. એવું બધું છે આમાં તો. હવે પછી છોકરા જીદ કરતા હોય તો પછી એવું તો નહીં કે જીદ કરતા હોય એટલે જાતે કરીને લઈ દેવાનું, પણ નો લઈ દો ત્યાં સુધી સારું. મૂવી છે હા મૂવી સાઉથનું મેં જોયું છે. આવું હા એ ડોલનું જ આવે. હશે હોરર મૂવી હશે. એટલા તો કેટલા કેવા હોરર મૂવી છે પપ્પા. પિક્ચરમાં એવું નથી. હશે એવું ઘણું બધું સાંભળવા મળ્યું છે કે આવું કોઈને આવું રિયલ લાઈફમાં પહેલાં હતું. હવે અત્યારે તો હશે પણ હવે એટલું બધું ખ્યાલ ન હોય આપણને. સમય ને બધું 21મી સદી એટલે બધાને માનવામાં ન આવે, પણ એવું કંઈક તત્વો હોય બી કરવું એમ. અત્યારે 21મી સદીમાં કેવું છે પપ્પા કે એવું બધું ભૂત પ્રેત કરતા બધાને ખૂન ખરાબા વધારે થાય. એવું બધા વધારે કરે. નાના નાના છોકરાઓ કેવું કરે છે કે ઓલો અમદાવાદ વાળા છોકરાનો કેવો કિસ્સો ન જોઈજો. એને એવું થયું. કોને નાના નાના છોકરાને એમ ખૂનમાં આમ ઓલું બધું જુસ્સો આવી ગયો. સાચી વાત છે, સ્કૂલે ગયા એમ થાય. પણ હવે બીજું તો આપણે એમાં શું કરીએ કે કાંઈ ન કરીએ કે છોકરાને તો હવે સમજાવી શકીએ, પણ હવે એટલા નાના છોકરાને તો બીજું શું કેવું. આવું છે. છોકરા સ્કૂલે જાય તો શાંતિ નથી, ન જાય તો શાંતિ નથી, એના જેવું છે. સારું ચાલો તો હવે અમે સૂઈ જઈએ. અમારી સાહેબ તો બહાર ગયા છે. આજે એના બધે ફ્રેન્ડ આવ્યા છે મોરબીથી. હવે આજ તો નક્કી નહીં કેટલા વાગે આવશે. અમે સૂઈ જાય. હજુ નવરા થયા, બધે બેઠા હતા, નાસ્તો કરતા હતા, બધે ચણાને સિંગ ને રેવડી બધું ખાતા હતા. હવે સૂઈ જઈએ.
સારું, ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે બધા ફટાફટ અમારી ચેનલને લાઈક કરી દો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજીને હર હર મહાદેવ.